દોસ્તો, કેમ છો? તો આજે આપણે વાત કરીએ જુમ્મા મસ્જિદ ચાંપાનેરની, જેનું સ્થાન છે ચાંપાનેર, પાવાગઢ, જિલ્લો પંચમહાલ, ગુજરાત. જેના બાંધકામનો સમય આશરે 14મી સદીમાં મોહમ્મદ બેગડાના શાસનકાળ દરમિયાન થયો હતો. જેના વાસ્તુશિલ્પની વાત કરીએ ત્યારે ઇસ્લામિક અને હિન્દુ વાસ્તુશિલ્પના આયોજનથી બનેલી, તેમાં મજબૂત મિનારા, સુંદર ઝરોખા, જાળીનું કામ અને કોતરણી જોવા મળે છે. જેનું મહત્ત્વ ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાન એટલે કે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. જેની ખાસિયતની વાત કરીએ ત્યારે વિશાળ આંગણું અને નમાઝ માટેનો મોટો હોલ, 17 મીટર ઊંચા મિનારા, સુશોભિત પથ્થરની જાળીઓ, આસપાસના ઘણા નાના મસ્જિદો જેમ કે નાગીના મસ્જિદ, કબર મસ્જિદ પણ નજીકમાં જ છે. આ મસ્જિદ ચાંપાનેરની સૌથી સુંદર મસ્જિદ તરીકે ઓળખાય છે અને તે સમયે બનેલી અન્ય મસ્જિદોની તુલનામાં બહુ મોટું અને સુખદ બાંધકામ ધરાવે છે. સ્થાન જેનું પંચમહાલ જિલ્લો, ગુજરાત. જેમાં મુખ્ય દરવાજાની વાત કરીએ તો મસ્જિદમાં પ્રવેશવા માટે 3 ભવ્ય દરવાજા છે. અને આંગણાની વાત કરીએ ત્યારે વિશાળ ખુલ્લું આંગણું જેમાં હજારો નમાઝીઓ સમાવી શકે છે. પ્રાર્થના હોલ, અંદર 26 ખંભાઓ સાથે 10 ગુંજબ છે. મધ્યમાં ઊંચું ગુંજબ ખૂબ જ આકર્ષક છે. અને જેમાં મિહરાબની વાત કરીએ ત્યારે દિવાલમાં નમાઝની દિશા દર્શાવતો અર્ધગોળાકાર ખંડ. અને આ મસ્જિદને ગુજરાતની સૌથી સુંદર મસ્જિદોમાં એક માનવામાં આવી છે. એ સમયમાં મુસ્લિમ અને હિન્દુ શૈલીની વાસ્તુકળાનું અનોખું સંયોજન જોવા મળે છે અને યુનેસ્કો દ્વારા તેને વિશ્વ હેરિટેજ સાઇટમાં સામેલ કરાયું છે. જુમ્મા મસ્જિદના ઇતિહાસની વાત કરીએ તો ચાંપાનેરનું નિર્માણ ચૌહાણ વંશના રાજા વીર પલ્લા દ્વારા કરવામાં આવ્યું હતું, આશરે 8મી 9મી સદીમાં. બાદમાં અહીં અનેક શાસકો આવ્યા, પરંતુ સૌથી મહત્ત્વપૂર્ણ કામ સુલતાન મોહમ્મદ બેગડા, મોહમ્મદ શાહ શાસનકાળ 1458થી 1511 સુધી એ કર્યું હતું. 1484માં તેણે ચાંપાનેર પર કબજો કર્યો અને તેને પોતાની નવી રાજધાની જાહેર કરી. આ સમય દરમિયાન ઘણા મહેલો, કિલ્લાઓ, તળાવો અને મસ્જિદોનું નિર્માણ કરવામાં આવ્યું. જુમ્મા મસ્જિદ એમાંથી સૌથી મોટી અને સુંદર છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ 2004માં ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાનને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું. આ વિસ્તાર 1300 હેક્ટરથી વધુમાં ફેલાયેલો છે અને આજકાલ આ સ્થળ પર ઘણા પર્યટકો, ઇતિહાસ પ્રેમીઓ અને કલાકારો સંશોધન માટે આવે છે. જેમાં આજુબાજુના વિસ્તારોની વાત કરીએ તો પાવાગઢથી થોડે દૂર એટલે કે બાબાદેવ ચેલાવાડા મંદિર, જે આદિવાસી સમાજના મુખ્ય દેવ તરીકે પૂજાય છે. અને એનાથી થોડે દૂર જતાં ઝંડ હનુમાન દાદાનું મંદિર પણ આવે છે. આ સ્થળો છે જે જોવાલાયક છે, ફરવાલાયક છે, તો જરૂરથી પધારો, એકવાર મુલાકાત લો. જે લોકેશન